આ વિડીયોમાં એકદમ ક્રિસ્પી પડવાળી ફરસી પૂરી બનાવવાની પૂરી રીત અને પરફેક્ટ ટિપ્સ બતાવી છે ફ્રેન્ડ્સ, તે પણ ઘઉંના લોટમાંથી. તો એકવાર ચોક્કસ આ રીતે ક્રિસ્પી પડવાળી ફરસી પૂરી ઘરે બનાવજો, બધાને ખૂબ ભાવશે. વિડીયો તો તમને ગમશે જ, તો લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટિપ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા 2 કપ એટલે કે વજનમાં 300 ગ્રામ જેટલો ઘઉંનો રોટલીનો લોટ લીધો છે. આ લોટને આપણે શેકી લઈએ. અત્યારે એક મેં જાડા તળિયાવાળું પેન લીધું છે. સારો સ્વાદ દેવા 4 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીએ. પૂરીને એકદમ ખસ્તા અને ફરસી બનાવવા માટે 2 ચમચી જેટલું ઘી એડ કરીએ અને 2 ચમચી જેટલું તેલ એડ કરીએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને એકદમ ધીરા તાપે આપણે માત્ર લોટને ગરમ થાય તેટલો જ શેકવાનો છે. તેનો કલર ચેન્જ નથી કરવાનો અને વધારે પડતો શેકવાનો પણ નથી. જનરલી આપણે પૂરી મેંદાથી બનાવીએ છીએ, પણ જ્યારે ઘઉંથી બનાવીએ તો ઘણીવાર એવું થાય કે લોટ જો થોડોક પણ નરમ થાય ને તો પૂરી ઢીલી પડી જાય. આ વસ્તુ કરવાથી એકદમ ક્રિસ્પી પૂરી તૈયાર થશે. વસ્તુ બહુ નાની છે પણ બહુ જ કામની છે. મેંદો જ્યારે બાળકો કે વડીલો વધારે પ્રમાણમાં ખાય અને બધા લોકો માટે મેંદો પચવામાં થોડો ભારે છે, તો તમે ઘઉંથી બનાવશો તો થોડી વધારે પ્રમાણમાં ખાશે ને તો પણ બિલકુલ વાંધો નહીં આવે. આપણે લોટને મળીને જોવાનો, થોડોક ગરમ થાય તેટલો શેકવાનો છે. લગભગ 1 થી 2 મિનિટમાં શેકાઈ જશે. તમે જુઓ, લોટને શેકીએ છે ને તો તે હલકો થઈ અને ફૂલી પણ ગયો છે. હવે અડીને જોઈએ તો લોટ ગરમ થઈ ગયો છે. આપણે ગેસની ફ્લેમ બંધ કરીએ. લોટમાં ઘી અને તેલ સરસ લાગી જાય તેની માટે આપણે તેને થોડો ચાળી લઈએ, જેથી લમ્સ પણ નહીં બને. અડધી ચમચી જેટલું મીઠું એડ કરીએ. સ્વાદ માટે 1/4 ચમચી જીરું વાટી લઈએ. અધકચરું જ વાટવાનું છે, એકદમ ફાઇન પાવડર નથી કરવાનો. અને કાચું જ જીરું લીધું છે. જીરું એડ કરી દઈએ. બધું એકવાર સરખું મિક્સ કરી દઈએ, જેથી મીઠું પણ બધે સરસ ભળી જાય. જનરલી આપણે પૂરીનો લોટ બાંધીએ ને ત્યારે નવસેકા હુંફાળા ગરમ પાણીથી બાંધીએ છીએ. અત્યારે આપણો લોટ હુંફાળો નવસેકો જ છે, તો આપણે ગરમ પાણી લેવાની જરૂર નથી. અત્યારે મેં આરઓનું રૂમ ટેમ્પરેચર વાળું જ પાણી લીધું છે. મારો ગ્લાસ 250 ml નો છે. હું તમને છેલ્લે કહું કે મેં કેટલું પાણી વાપર્યું. આપણે આનો લોટ કઠણ રાખવાનો છે, તો હાથમાં થોડું થોડું પાણી લેતા જઈ અને કઠણ લોટ બાંધવાનો છે. પરોઠા અને રોટલીની વચ્ચેનો લોટ બાંધવાનો છે ફ્રેન્ડ્સ. લોટમાં ક્યારેય 1 સામટું પાણી એડ નહીં કરી દેવાનું, નહીં તો પછી લોટ બહુ નરમ થઈ જાય ને આપણે બીજો લોટ ઉમેરતા જવો પડે. હું તમને ml પાણીનું માપ બતાવું છું, પણ ઘઉંનો લોટ અલગ અલગ પાણી શોષે છે, તો તમારે વધારે ઓછું જોઈ શકે છે. તમે વિડીયોમાં પૂરું ટેક્સચર પર ધ્યાન આપજો, જેથી તમારી પૂરી પણ એકદમ મસ્ત બને. ફ્રેન્ડ્સ, આ પૂરી કરીને રાખો ને તો 1 મહિના સુધી ટકે છે. હવે આપણો લોટ બંધાતો આવે છે, તમે જોઈ શકો છો. આપણો લોટ બંધાઈ ગયો છે ને તમે જુઓ, પરોઠાથી પણ થોડો કઠણ લોટ છે. અત્યારે આ પરફેક્ટ છે. અને જે ગ્લાસમાં મેં પાણી લીધું હતું તેમાંથી પોણો ગ્લાસ પાણી વાપર્યું છે. ઉપર થોડું તેલ લગાડી દઈએ. લોટને ઢાંકી અને 10 થી 15 મિનિટનો રેસ્ટ આપીએ. હવે પૂરીમાં લગાવવા માટે આપણે એક સાટો તૈયાર કરીએ. આપણે પીગાળેલું ઘી લીધું છે, 3 ચમચી જેટલું ઘી લઈએ. સાટો એટલે ઘી અને લોટનું એક મિશ્રણ, જે તમે વચ્ચે લગાડો ને તો પળ છૂટા પાડે. હવે તેની અંદર આપણે 1/2 ચમચી એટલે કે ઘીથી અડધો ચોખાનો લોટ એડ કરીએ. અને મિક્સ કરીએ. આ પૂરીને અંદરથી પળ છૂટા પાડી અને ક્રિસ્પી બનાવશે. જે લેયર્સ હોય ને ત્યાંનાથી બને. અને ચોખાના લોટનો ઉપયોગ કરવાનો, જેથી અંદરથી એકદમ ક્રિસ્પી બનશે. તમે જુઓ, અત્યારે આ કન્સિસ્ટન્સીમાં આપણે સાટો પ્રિપેર કર્યો છે. લોટે પણ રેસ્ટ કરી લીધો છે. લોટને આપણે સરખો મસળી લઈએ એકવાર.
તમે અત્યારે તોડો ને તો લોટમાં બિલકુલ ઇલાસ્ટિસિટી નથી, આવી રીતે તૂટી જાય છે. આવું હશે તો આપણને વણતી વખતે સરસ સ્ટ્રેચ થઈ અને પતલું નહીં વણાય. તો આપણે આને થોડો મસળવાનો, જેથી લોટમાં ઇલાસ્ટિસિટી આવશે, એટલે તમે ખેંચીને વણી શકશો. તમે જુઓ, જેવી રીતે તમે મસળશો ને તેમ લોટનું ટેક્સચર પણ અલગ થતું જશે. આપણે લગભગ 1 મિનિટ જેટલું મસળવાનું. હવે લોટ આપણો પરફેક્ટ તૈયાર થઈ ગયો છે. તમે જુઓ, તેનું ટેક્સચર પણ ફરી ગયું છે, કલર પણ ફરી ગયો છે, અને એકદમ બેસ્ટ લોટ તૈયાર થઈ ગયો છે. હવે આ ટોટલ લોટના આપણે 4 થી 5 લુવા બનાવી દઈએ. હવે આને આપણે હાથેથી આવી રીતે સિલિન્ડર શેપ આપીએ. આવી રીતે કરવાથી એક સરખા લુવા બનશે, તો આપણી બધી રોટલી એક સરખી પ્રિપેર થશે. થોડા મોટા રોટલી બનાવી શકીએ તેવા લુવા કરીએ. એક લુવું લઈએ અને તેનું ગોળનું બનાવી દઈએ. આવી રીતે બધા લુવા તૈયાર કરી દઈએ. અત્યારે હું તમને આ એક લુવામાંથી બધી પૂરી બનાવીને બતાવું છું. તેવી રીતે આપણે પાછળથી બધી પૂરી પ્રિપેર કરી લેવાની. લોટ પરફેક્ટ કઠણ છે, તો હાથમાં બિલકુલ ચોટતો નથી. લોટને આપણે ઢાંકી દઈએ. પાટલી પર એક ટીપું તેલ અથવા ઘી લગાડી પાટલીને ગ્રીસ કરી દેવાની. આપણે અટામણ વગર જ આને વણશું, કેમ કે અટામણ લઈને વણીએ ને તો ઘણીવાર એવું થાય કે તળતી વખતે લોટ જશે ને તો તેમાં કાળું કાળું તેલમાં થશે અને પછી ત્યાં પૂરી પર ચોટી જશે. આમ પાછળ ખેંચી અને વણી અને પતલી બનાવવાની છે. અત્યારે મેં આટલી સાઈઝની રોટલી બનાવી છે. આવી રીતે બધી વણી લઈએ. બધી રોટલી બને ત્યાં સુધી એક સાઈઝની બનાવવાની, જેથી ઇવન રોલ્સ બને. હવે લુવા કર્યા હતા તેમાંથી 4 રોટલી આપણે બનાવી દીધી છે. તેની ઉપર આપણે જે સાટો બનાવ્યો ને તે લગાડવાનો છે. બહુ વધારે પ્રમાણમાં નથી લગાડવાનો. આવી રીતે હાથેથી તેને સ્પ્રેડ કરી દેવાનું. જો બહુ વધારે પ્રમાણમાં સાટો હશે ને તો તે પણ સરખી રીતે નહીં બને, અને જ્યારે તમે રોલ વાળશો ને ત્યારે બહાર નીકળી જશે. હવે બીજી વસ્તુ, એકદમ સરસ પડ છૂટા પડે તેની માટે કોરો ચોખાનો લોટ થોડો ભભરાવીએ. હવે તેની પર બીજી રોટલી ગોઠવીએ. તમે જો, લગભગ આપણે એક સાઈઝની જ રોટલી બનાવી છે. બધી સાઈડમાં પણ લગાડી દેવાનું. થોડો કોરો લોટ સ્પ્રિંકલ કરીએ. અત્યારે આપણે 4 રોટલી મૂકી અને બનાવીએ છીએ. ઘણા બધા લોકો આમાં ઘઉં નાખીને પણ સાટો બનાવે છે, પણ જ્યારે ચોખાના લોટથી સાટો બનાવશો ને તો અંદરથી એકદમ ક્રિસ્પી બનશે. હવે સરખું બધું એકવાર દબાવી દઈએ. હજુ આ ઉપરનો ભાગ છે ત્યાં પણ આપણે સાટો લગાવવાનો છે. હવે આનો આપણે ટાઈટ રોલ બનાવવાનો છે. આમ પેલા સરખું કરી અને રોલ ટાઈટ વાળવાનો છે. સાઈડ્સથી પણ લેતા જવાનું. એજીસ પર આપણે થોડું પાણી લગાડી દઈએ, જેથી સરસ ચોંટી જાય. અને થોડું દબાવવાનું. આપણે લોટને થોડો હાથેથી સ્ટ્રેચ કરીએ છીએ.
એક એક ઇંચ જેટલા ટુકડા કરવાના છે. પૂરી બહુ મોટી આપણે નથી કરવી. આ પેલા અનઇવન ભાગ છે તેને કાઢી લઈએ બંને સાઈડનો. હવે આપણે કટ આપીએ. તમે જુઓ કેટલા મસ્ત અત્યારે જ લેયર્સ દેખાઈ રહ્યા છે પૂરીમાં. હવે આને વણવાની પણ એક ટ્રીક છે. આપણે આવી રીતે ઊભું રાખવાનું અને હાથેથી દબાવવાનું. આવી રીતે હથેળીના ભાગથી આપણે પ્રેસ કરવાનું. હવે ઇનકેસ અહીંયાથી તમારે ખુલી જાય છે તો એને આમ પાછળ લઈ જાય અને નીચેની સાઈડે દબાવી દેવાનું, જેથી પૂરી બનતા ખુલી ના જાય. આવી રીતે ફરીથી એકવાર પ્રેસ કરી દીધું. હવે આને આપણે આમ સીધું સીધું નથી વણવાનું. 2 વેલણ નીચે મારવાના અને 2 વેલણ ઉપર મારવાના. તમે જુઓ આનાથી લેયર્સ ખુલશે અને 2 વેલણ આમ આડા મારવાના અને 2 વેલણ આમ પાછળ મારવાના, જેથી બધા લેયર્સ એકદમ પરફેક્ટ ખુલશે. અને આને બહુ આપણે પતલી નહીં બનાવવાની, નહીં તો બહુ જ કડક બને. આપણે આને ક્રિસ્પી અને સરસ ખાવામાં ખસ્તા બનાવવાની છે, તો થોડી આપણે જાડી રાખીશું. આવી રીતે બધી પૂરી આપણે તૈયાર કરી દઈએ. બીજી સાઈડ આપણે તેલ પણ ગરમ થવા મૂકીએ. ગેસની ફ્લેમ મીડિયમથી સ્લો રાખી છે. અત્યારે આપણે આટલી પૂરી બનાવી દીધી છે. જો તમે એકલા છો તો તમે બધી વણીને રાખો, ઉપર કપડું કોરું ઢાંકી દેજો અને પછી બધી સાથે તળજો. તેલનું ટેમ્પરેચર ખૂબ જરૂરી છે, કેમ કે પૂરીની થિકનેસ થોડી છે, એટલે કે પૂરીની જાડાઈ છે. જો એકદમ ગરમ તેલમાં નાખશું ને તો તરત લાલ થશે ને અંદરથી કાચી રહી જશે. તે ના રહે તેની માટે આપણે પહેલા લોટ નાખીને ચેક કરીએ. થોડો લોટ નાખવાનો. લોટ એકદમ ધીરે ધીરે ઉપર આવવો જોઈએ. હજુ આપણે થોડું તેલ થવા દઈએ, કેમ કે જો બહુ ઓછું તેલ ગરમ હશે ને તો બધું તેલ શોષી લેશે પૂરી, તો તેલવાળી બનશે. અત્યારે બહુ જ વાર થઈ છતાં લોટ હજી ઉપર નથી આવ્યો, બહુ ધીરે ધીરે આવ્યો. તો હજુ આપણે થોડું 1 મિનિટ માટે તેલને ગરમ થવા દઈએ. તમે જુઓ હવે ફાસ્ટ બબલ્સ થાય છે અને લોટ પણ સરસ તળાઈ જાય છે. તો અત્યારે આ પરફેક્ટ છે. હવે આપણે પૂરી નાખીએ. એકવારમાં જેટલી સમાય તેટલી નાખવાની. ગેસની ફ્લેમ અત્યારે મીડિયમથી સ્લો રાખવાની, જેથી તે કડક છે તો અંદરથી સરસ તળાય. તમે જુઓ અત્યારે જ તમને પડ છૂટા પડેલા દેખાય છે. એકદમ પરફેક્ટ પૂરી બની છે. પહેલા આપણે તેને હલાવવાની નથી, બહુ ધીરા તાપે તેને થવા દઈએ. હું તમને નજીકથી એકવાર બતાવી દઉં કેટલા મસ્ત પડ અત્યારે જ દેખાય છે. આને આપણે તળવાની સરખી, કેમ કે જાડાઈ છે તો વચ્ચેથી નહીં તો કાચી લાગશે. આપણે આને ગોલ્ડન જેવી તળશું. તમે જુઓ પડ જોઈને કોઈ નહીં કે તમે બહારથી નથી લાવ્યા પૂરી, એટલા મસ્ત પડ બન્યા છે. હવે તમે જુઓ આપણી પૂરીનો કલર ગોલ્ડન થઈ ગયો છે. આપણે કાઢી લઈએ. મસ્ત લેયર છૂટા પડ્યા છે, એકદમ સરસ કલર આવ્યો છે.